જય માતાજી, જય ખોડિયારમાં મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે થઈ ગયા છે બપોરના કેટલા 12 ને 11 મિનિટ થઈ ગઈ અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે છે ઘેરે બપોરા કરી લીધા, નાસ્તો કરી લીધો ને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને મસ્ત મજાનો નાઈ નાખ્યો અને હવે જવાનું છે દુકાને. અત્યારે ગાડીને લઈને આવે છે ને દુકાને ભાગવું હતું ને તો જો કોણ છે આ મારી ભત્રીજી મિત્તલ ક્રિશની બેન. આ ભાજપની ટોપીઓ ને આપી દીધી પટ્ટાને. ન્યા આવ્યા હતા કામ નિહેરે કે સાહેબ આપ્યા કે કોઈ ભાજપ પર આવીને આપી ગયા? નિહાર આપી ગયા તો હા હા ઓહો હાલો તો હવે દુકાન નીકળીએ. અત્યારે આવી ગયા દુકાને. મારા પપ્પા છે ને તો અત્યારે દુકાનમાં કંઈક આ માલ ખોખામાંથી કાઢીને ગોઠવવાના તો તે ગોઠવતા હતા અને હું અત્યારે હવે સોની ખુરશી આવીને બેસી ગયો. કીવાનું છે ઓલાનું કાગળિયામાં 60 કેવીનું 60 કેવીને કાગળિયા ઉપર નથી આવી ગયું અને હવે ઝીગલો આવે જવું જોઈએ. આ મારી ભત્રીજી ટોપી પહેરી હતી ને આ એ ભાજપની ટોપી ઉપાડી. ક્યાંથી એલા ક્યાંથી? ભાજપ વાળા ફોટો નો આપ્યો તને? ફોટો ને થયો ફોટો તને ઓલો ફોટો બને ન થયો મને આપ્યો તો પણ ઈ મને નતો ગમતો એને પાછો દઈ દીધો. ઓહો કા આપણે એને કામ કરવું હોય પછી આ તો આ ટોપીઓ ને કામ કરવું ઈ તાલ કે દે એલદમ પહેરવા. ઓહો ઓહો નામ પહેરવા થાય ટોપીઓ. હા નામ લાગે મસ્તી ને આપણે. હા લાગે તો મસ્તી નો. આ મસ્તી નો લાગે કે નહીં તમે કોમેન્ટ કરી નાખો તો. એક વાદા પર આજા ટોપીઓ ને દઈ ગયા. ટોપીઓ પહેરાવી ગયા કે નહીં? પહેરાવી દેત કે ખાલી દીધ્યું? અરે ઈ તો પહેરાવી દેતા હતા. હા ઈ તો મંગ પહેરાવી દેતા હતા. હું કા બાપા હું પહેર લે બાપા. બાપા તમાર નથી પહેરવી બાપા. આ જો અમારા મિત્રનો જયેશભાઈ નો છોકરો આવી ગયો. એલા તારી ટોપી નથી? આન પખે દે ઘેર ઠંડો પડ્યો. લે ભાઈ ટોપી દે. ટોપી નથી દેવાની હતી એ ભાઈ. ટોપી નથી દેવી તું લાય ટોપી. એલા છોકરાને પહેરવા દેવાનું હોય. છોકરાને નો દેવાની હોય. રેવા દે ને હવે પણ તારે બે બેન કામ કરાવ્યું. એક તો છે ના મારા બે જોઈએ ભાઈ. મારી આ ઓલી પકલાન છોકરી હાટો એક લઈ આવ્યો હતો. આ તો હગાવાલા હાટો ક્યાંક લેતો જાય ને આ કાઈ હાટો. આડે ઘેર ઠંડો તો સાયકલ માં બાંધ દો. મેડે નો લ્યો ને આ બાઈક લઈ આવો તો. હગાવાલા હાટો હજી લઈ લીધો તો બેક. હા લા બોલા વિહો. હા ઈ તો કાલ હજી આવી છે ને આપણે અહીંયા આવી છે ઇલેક્શન વાળા. 3 વખત લઈ લીધે. રેડી? હા રેડી. કાલ હજી આવી છે તમારે જોતી હોય તો હજી દુકાને બેઠા હતા અને અત્યારે તો બધાય કલેજાઓ ભેગા થઈ ગયા. આ પેલા જો ડિપ્રેશન ભાજપનું ડિપ્રેશન જો બેઠા હોય મામલો મેદાય છે અત્યારે. ભાજપ બાપુ આવી ગયા અત્યારે અને બાકી તો બધા બેઠા. કેવલાનો ભાઈ ને ઈગલાન ટોપી. હવે તાર ખાવા દઉં ને હાલતી નો ડિપ્રેશન થઈ જાય ને ટોપીઓ દઈ દી ને ખાવાનું બાકી છે. વિડીયો ઉતારવા હાટું ટોપીઓ લઈને આવ્યો ને તે વિડીયો એક ઈબાને ઉતાર લીધો અમે ભાજપનો. કેમ કે હમણાં અમારા કોમેડીમાં છે ને ભાજપનું નીકળું હાલે. ભાજપ ને આઈપીએલ ભાજપ ને આઈપીએલ એવું ચાલે. બીજું કઈ હાલતું નથી. હાવણાનો હા હાવણા આ હાલા હાવણો ભૂલાઈ જાય. આ ઈનો ઈ હતી વિડીયો શોર્ટ વિડીયો મૂકો. હાવણો આપણે ઘર વાળો. હાલો બાકી કન્ટિન્યુ. અત્યારે દુકાન ઘડીક વાર આરામ કરતો હતો ને અત્યારે ઘર બાજુ એક રસ્તો જાય ને બીજો આ રસ્તો કોઈ દી નથી ગયો. આ છે એરટેલનો ટાવર અને અત્યારે જાઉં કોણને લઈ લીધું મારા હાટું. મારા મમ્મી હાટું મેં તો ગોલો લીધો અને રીનાબેન હાટું લીધો. એને ખબર નથી ફોન નથી કર્યું. હવે જામ આકડીને ઘેરે પછી કન્ટિન્યુ. ગયો મારા કાકા અને કૂતરું વાહે દોડ્યો. તેને પહેલાં ખબર પડી ગયા જબલા હતા ને તેને આઈસ્ક્રીમ દઈ દીધી ને આજ થશે ને મારું પોપટ થઈ ગયો. તમને વસ્તુ જ બતાડી દઉં. હવે આ રીનાબેનનું ફ્રીજ છે નીમાં તો કોણ પડ્યા અને રીનાબેનને હાટું હું લેતા આવ્યો તો કે કોણ તો કે કાલ ના પડ્યા કે હું ખાતી જ નથી. હું અહીં બે કોણ લેતા આવ્યો. હવે રીનાબેન તો આરામ કરતા હતા ને મોબાઈલ જોતા હતા ને મારા કાકી તો હુતા અત્યારે એટલે વાઘડીને ગુલ્ફીને કોણ લેતા આવી મૂકી દઈ. મારા મમ્મી ઠામ વિસરતા હતા એ ઠામ વિસરે ને હવે હું એકલો ગોલો ખાઈ લઈ. હું ને આ કૂતરો આઈસ્ક્રીમ ખાઈ ગયો. હવે આગળ કાઢ્યા કૂતરાને બરકી લાવું એને ખવડાવી દે ને હું ગોલો ખાઈને પણ તારે કઈ ખાવાનું છે કે કઈ નથી ખાવું. અને મારા મમ્મી જો અત્યારે કપડાં હકેલવા માંડ્યા. મમ્મી મારી ટોપી ક્યાં? જય માતાજી. જય માતાજી. ટોપી ક્યાં? એ ધોઈ તો ટોપી ધોઈતી હવે તો સુકાઈ ગઈ છે તો પહેરી લઉં. કેમ કે ટોપી વગર મજા નથી આવતી. તડકો બહુ છે અને કોણ ખાઈ લીધો ને
મજા ગઈ ને માતાજીને દયા. ઓહો એમાં માતાજીને કામ દઈએ. હાલો તો હવે ટોપી પહેરીને ફટાફટ નીકળ્યું મંદિરે જવું. હવે ત્યારે મંદિરે આવી ગયા બપોર પછી અને હજી તડકો તો છે. અને મંદિરે આવીને પેલું કામ કરવાનું ખબર છે, ગલુડિયાને ખવડાવવા પીવડાવવાનું. પાણીનું ડબલું ભરીને મૂકી દીધું. રોટલી લેતા હોય તો રોટલી નાખી દીધી અને એને હવે અહીંયા બેહાડી દીધા. જો એ બે ખાવા માંડ્યા. અને હવે છે ને અમારે કામ ચાલુ કરવાનું છે. એ આગળ તમને આગળ જણાવતો હતો. મંદિરે આવીને આ રૂમમાંથી મેં છે ને બાપુને થોડોક સામાન કાઢવાનું કીધો હતો. તો એ સામાન તો કાઢી લીધો, પણ આ ડબરામાં મેં સાવી રાખી આ રૂમની. તો આ ઓલા ઘરની ઘડી એની ઘરની ચાવી છે ને ભેગી ગીજામાં લઈને બાપુ ફરતા હોય હતી. મારી માં બેઠી ને એની ચાવી છે. મારી માં છે એટલે મારું થયું. ઓહો આ સાવી ગીજામાં લઈને ભાગી ગયા હતા. હું આયા સાવી ગોતું. અને તમે બધા મિત્રો માતાજીના દર્શન કરી લો શાંતિપૂર્વક. અને મિત્રો ખરેખર કીજો અત્યારે જે હવે મંદિર અમે શણગાર્યું છે એનો માહોલ ખરેખર અમે આ મંદિરમાં આવીએ ને તો અમારું મન આમ હળકતું થઈ જાય. કંઈ બોલવા માટે પ્રશ્ન સવાલ જ નથી. આમ તમે જોઈ તો લેવ વખાણ કરવાનો શબ્દ નથી. અને આ જો કાલ રાત્રે ભેડિયા મારી દીધા માતાજીના. એક ન્યા માર્યો, એક અહીં લગાડ્યો દિવાલમાં, બે બાજુ એક. અને એક આ ભેડિયો આપણે અહીં હતો એ મારી દીધો. અને બીજે ક્યાંય છે ને હવે લગાડવાની જગ્યા નથી ને અહીં લગાડે પણ અહીં પછી બહુ ઊંચું થઈ જત એટલા માટે ત્યાં ભેડિયો નથી લગાડ્યો માતાજીનો. અને આ સાઈડમાં એ જો તમે કેમ દેખાય છે. આપણે બધી બાજુ ખરેખર મિત્રો હવે આમ જેટલું અમે ડેકોરેશન કરીને પ્લાસ્ટિકના ફૂલવેથી પ્લાસ્ટિકના બધે પત્રકડાવેથી શણગારતા એના કરતાં એક નંબર આમ મંદિરમાં આવીએ ને અહીંથી આમ પ્રભાવિત થઈ જાય. આમ એમ થાય કે મંદિરમાં મજા બેઠા જ રહી જાય એવું થઈ ગયું મંદિર. હવે અત્યારે માતાજીને સુંદરીઓ લગાવી હતી જો તમે. તો બાકી તો કંઈ નહીં. કેવલભાઈ ને રામભાઈ છે ને જો કામ ચાલુ કરી દીધું. અને હું ને અર્જુન બાપુ હવે કામ ચાલુ કરી દઈએ. મંદિર દરવાજો દઈ દઉં, મારી ટોપી લઈ લઉં અને હાલો તમે કામ કરી દઈએ ચાલુ. હા એક અહીંયા ટાઈટ તો કરીને બતાડે. એમાં મને કે મેં નથી જોયો કોઈ દી. પણ આ પબ્લિક ને જોવું યાર, મારે એકલા ને જ જોવું. આ પબ્લિક ને બતાડી ફટાફટ કરે. હવે પટ્ટો લઈ લે નહીં કરોઈને જોઈજો કઈ રીતે ટાઈટ કરે ને. કેમ કે આ બધી બાજુ ફેલાઈ ગઈ ને આ કરોઈ તે વાકડીને ભેગી કરી દી. હાલે ભાઈ ટાઈટ કરો તા. ઓલો ડીજે નો પટ્ટો છે, ડીજે બાંધવાનો. અને આ રીતે બકલ છે એનું પટ્ટો હવેથી ટાઈટ કરી દે. આગળ જોઈજો તમે. આગળ નિરાય તે આખુમાં લાગે નહીં. છે ને મારી મમ્મી હમણાં કીડિયારું પૂરે ને તે હવે આ 2-3 દીથા હોય કીડિયારું પૂરવાનું. કાલ પૂર્યું હતું. હવે આ બાપુ જો અત્યારે ફ્રી છે ને તેને કીડિયારું પૂરવા વરગાડી દીધા ને હવે હું છે ને આ કુંડિયા અમે લેતા આવ્યા ગ્રુપમાંથી લીધા. આ સબૂતરા અમારા આઈ ખોડલ મિત્ર મંડળ ગ્રુપ તરફથી ફિટ કરી ગયેલા છે ને 10 સબૂતરા. તો 10 કુંડિયા લઈ લીધા. 5 અત્યારે અહીં લેતા આવ્યા અને 5 સબૂતરાના કુંડિયા છે ને ગામમાં આગળ રસ્તા ફિટ કરી ગયેલા છે બધા મુક્તિ ધામું હોય ને. તો ત્યાં હાટો હમણાં મુકતા આવ્યા 5 કુંડિયા. અને હવે છે ને આ કુંડિયાને કઈ જગ્યાએ ટીંગાડવાનું છે કેમ કે અહીં છે ને અહીં હોય ને તો અહીંથી પાણી નાખવામાં બહુ અહીં છે. હવે આ મારો હાથ અહીં માન પૂગે અહીં હેઠેથી મને કંઈ ખબર તો ન પડે કુંડિયું કેટલું ભર્યું. તો અહીંથી આમાં ચોખા ના આવે ને એવું બધો પ્રશ્ન બહુ ઉઠે ને. તે હવે કુંડિયો છે ને જો અહીંયા ઉકળો છે ને અહીંથી આમ ટીંગાડી અહીં વૈશમાં એટલે ગળાવે રાખી દે હું. એટલે હું ગમે નાનું છોકરું પાણી નાખી શકે અહીં મંદિરે આવે તો ખાલી હોય તો બાકી તો કંઈ નહીં. એ રીતે અમે ફિટ કરવાનું છે તો આપણે ફિટ કરીને બતાડી દઉં તમને. મારો મોહિયાર આવી ગયો અને હવે કેવલભાઈ નીકળવાનું છે ગામમાં કેમ કે એને ઘેરેથી નારિયેલીમાંથી નારિયેલ અપાડવાના છે. અને અમે આ રીતના તો 10 કુંડિયામાં કમ્પ્લીટ બાંધી લીધા. 10 ના આવા આપણે દોરીઓ બાંધવાની હતી તો એ કમ્પ્લીટ રીતે 10 ની બનાવી લીધી છે. એક અહીં ટીંગાડી દીધું છે ને કેવલભાઈને અત્યારે પાણી ભરવા મોકલા છે કેમ કે આ કુંડીઓ પાણીનું ભરીને રાખી દઈએ. અને બાકી તો જો ગલુડિયા આવી ગયા. એક આમ ઊમનો આટા મારે દોરીમાં અને એક અહીંયા જોઈ ત્યાં દોરી થોડા અહીં લેતા હોય. એને બીજા કૂતરા છે ને મંદિરના એ બહુ જ હેરાન કરે. આગળીને વીખી નાખે. ત્યાં અમે હતા તે પછી વાત રહી ગઈ. સાંજે તો ઓછા આવે મોટા કૂતરા. હવે કામ થાય બિસાડાવનું ગલુડિયાનું કલેજાવનું. નાના મસ્તીના છે રમાડવાની મજા આવે. કોઈ એમ થાય ઘેર લેતો જાઉં પણ ઘેર ઓલા 2 કૂતરા છે ને આને મારી જ નાખ્યો એટલે નથી લેતો જતો. નકર તો ઘેર લેતો જાવ કંઈ વાંધો નથી. પણ ત્યાં હેરીના કાઈ ગયા. હવે એ 2 કૂતરા આવે છે કાઈ ગયા આખી હેરીના.
મારા મોહિયાર મારા હામું જઈ કાઈ ગયા કીધું ને એ બે કૂતરા છે ને હાવ કવર આવી ગયા હાવ હદ બાર કરી નાખે કંઈક તો પણ તો કૂતરા છે એના જેવું આપણે ન થવાય તો બાકી તો કંઈ નહીં જો આ દોરી તોડે અટાણમી એ તું દોરી તોડમાં દોરી મંદિરે અત્યારે આરતી ચાલુ થઈ ગઈ અને બધા છોકરા અત્યારે હવે ઘેર કામ હતું એટલે એ વહી ગયા હવે હું અત્યારે માતાજીના મંદિરે એકલો છે અને જો બધા સબૂતરા હવે આ રીતે ટીંગાડી દીધા અને ગામના સબૂતરા હવે ખાલી બાકી છે ગામમાં જે રોડ કાંઠે છે એ બધામાં તો એ બધે મટીરિયલ બધું કેવલો લેતો ગયો કેવલ અને આ પાવડું સબલો જો અહીં કેદીના ધોઈ નાખવાનું કહેતો ને તેદીને આમનામ પડ્યા તે આગળ લેતો જાય અને અત્યારે હવે છે ને અહીંથી 20 ઝાડવા પીવરાવાનું બાકી છે ને તો મેં મોટર ચાલુ કરી દીધી અત્યારે હજી જો આવું વાતાવરણ છે ને તો પીવરાવી દઉં એટલે આ બાજુના ઝાડવા પીવરાવી જાય બીજી બાજુના છે ને એવા કાલે નર્મદાનું પાણી આવી છે તે કાલે પીવરાવી લઈ કે ઝાડવા હજી એવડા છે કેમ કે કોઈક જગ્યાએ ઝાડવું નાનું છે અને કોઈક જગ્યાએ મોટું છે ને કોઈક જગ્યાએ છે ને જે પેલી ફેરી ઝાડવા વાવ્યા હતા ને એ ઝાડવા 10-12 ઠેકાણે રહી ગયા હતા ઝાડવા તો એ ઝાડવા ઠેકાણે વાવી દીધા એમનીમાં લાગી ગયા હતા એટલે પછી એને ઉપાડ્યા નથી તો આ એ ઝાડવું છે દરિયા પહેલાં વાવી ગયેલું હતું ને એ ઝાડવું છે તો બહુ મસ્ત ઝાડવું છે અને હર્યું ભર્યું ઝાડવું છે અને જે અત્યારે અમે પાછા વાવ્યા હતા ને એ જરીક પેલા દિવસ ચોમાસાનું પાણી પી ગયું ને એ ઝાડવા 1 નંબર જ ઉતરે બાકી તો કંઈ નહીં જો અત્યારે ઝાડવા પીવરાવાનું કામ કરી દીધું ચાલુ તો હું ઝાડવા પીવરાવી જાઉં એટલા પીવરાવાના છે મારે તો આ માનો દરબાર છે ભાઈ આ ગમે આવે એને હાંસવી લઈ માં વગેરેના હોય ને એની માં બની જાય ખરેખર કીજો તમે કેવી રીતે સૂતા જાણે એને કંઈ ટેન્શન છે અત્યારે તમે જોવું જોઈએ શાંતિથી સૂતા બિછાડા હોય એને અત્યારે બોલાવવા નથી કેમ કે આખો દી તો એને બીજા કૂતરા ખુવા ન દેતા હોય કેમ કે અહીંયા અમે ન હોય ત્યારે બીજા કૂતરા આવતા હોય તો એને વીકતા ન હોય અને બાકી તો ઘેરે નીકળવું અને જોઈ લો અત્યારે વ્યૂ હવે તો આવો થઈ ગયો છે હવે અંધારું થવા માંડ્યું બધામાં હાલો ઘેર નીકળી જાઉં અને આવી ગયો અમારા કુળદેવી માના માટે સાઉન્ડમાં ને રેણા પપ્પાના શાંતિપૂર્વક દર્શન કરી લીધા અને હવે નીકળવું ઘેરે હવે સંજયભાઈ મેળી ઉપર ઘડીક વાર બેહવા જાઉં તો મજાનો ઘેરે આવીને નીચે ઉતરીને જમી લીધું અને મારી મમ્મી જો ઠામ છે ને ફરિયામાં મૂકી દીધા અત્યારે બધામાંથી વારે અને મારે નીકળવું હવે દુકાઈને તો હાલો હવે કૂતરાના રોટલા લઈ લઈએ આજે દૂડીને લઈને જવાનું છે કેમ કે છે ને મિત્રો અત્યારે જે 3 હીટિંગ વાળી છે ને એમાં જો આગલા ટાયરમાં પંચર પડી ગયો ને તે હવે અહીંયા પડી હવે એ પંચર હાઈ જાય આવ્યો હતો ને ત્યાં ધીરે હવા ઓછી હતી પણ પછી ગેરેજ બધી બંધ થઈ ગયું હતું એટલા માટે હાઈ પછી પંચર રાંધવા નતો ગયો હતો હવે કાલ સવારમાં હંધવી લઈ અને અત્યારે હવે દૂડીને લઈને નીકળી ગયા અમે બધા માતાજીના મંદિરે આવી ગયો તો સાસે કેવે અને આ બધા કૂતરાઓને રોટલા નાખી દીધા 5 ને પેલું ગલુડિયાને છે ને ઘડીકમાં કોઈ ખાવા ન દેતી નીમડા નાખી દીધા રોટલા અને આ કૂતરો છે ને આ કૂતરા એક કૂતરાઓને ખાવા ન દે ઘડીખામાં આગળીને પૂરા થઈ જાય ને પછી એમ કે છે હાલો હવે મંદિરે કામ ચાલુ કરી ખાઈ લીધું હવે થોડું આને કેટલુંક બિસાડવાનું પેટ હોય આને અત્યારે દૂધ પીવાનો સમય છે ને આને અત્યારે અમે રોટલી ખવડાવીએ કેમ કે છે ને દૂધનું તો અત્યારે પુગાણ નથી થાય પણ રોટલી ખવડાવી દઈએ સાઈઝ પીવડાવી દઈએ પણ આજે અમાસ છે એટલે સાઈઝ નથી પીવડાવી ને આમ જો પગમાં છોટી ગયું અત્યારે હાલો તો હવે અમારે કામ કરવાનું છે ચાલુ તો કામ કરી દઈએ ચાલુ તો બસ માતાજીના મંદિરે કામ કરતા હતા ઓટાની એક બાજુની દિવાલ કાઢી નાખીને બાકી તો છે ને મિત્રો હવે આખો દિવસ કામ કરીને મારે થકાઈ જાય તો પછી આ કોઈનો વાક નથી કેમ કે બધા એના પોતપોતાના કામ કરતા હોય તો હવે બધા થાકી જઈએ કામ કરીને દિવસના કરતા હોય અત્યારે સાંજના કરતા હોય એટલે હવે માતાજીના મંદિરેથી હવે જાઉં દીવામાં દિવાલ પૂરી દીધું અને જો બેલા કાઢી નાખ્યા અને બાકી તો હવે છે ને નીકળવું અમારે બધાને ઘેરે બાકી તો હવે આજનો વ્લોગ અહીં સુધી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો હાલો હવે બાય બાય અને હા એક વાત તો હું તમને કહેતા ભૂલી જાઉં કે હમણાં શોર્ટ વિડીયો બહુ મૂકું ને કોમેડીના ને મિની વ્લોગને એટલે સબસ્ક્રાઈબર બહુ વધી ગયા છે તો હવે 1000 સબસ્ક્રાઈબર થાય એટલે તાત્કાલિક ટિકિટ તો બુકિંગ કરાવી હતી પણ ક્યારે જવાનું થાય ને એ હું તમને નક્કી નહીં કહી શકી કેમ કે ટિકિટ હું બુકિંગ કરાવી દઈએ ફાઇનલ છે આપણે 1000 સબસ્ક્રાઈબર થાય એટલે તમે મને કોમેન્ટ કરજો કેમ કે મને તો કંઈ ખબર રહી છે ને બહુ હું કામમાં એ એટલા માટે તો તમે કોમેન્ટ કરી નાખજો તો બાકી તો કંઈ નહીં આજનો વ્લોગ અહીં સુધી વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો હાલો હવે બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો 1000 સબસ્ક્રાઈબર થાય એટલે આપણે જવાનું જ છે બાય બાય